વાઇસ કેપ્ટન ને ટોપી આપીને સન્માન કરવાનું છે. સ્વાગત કરે જે આજે પણ ડેલી ક્રિકેટ રમે છે. મોર્નિંગમાં આજે 50 વર્ષની ઉંમર છે છતાંય ડેલી ક્રિકેટ રમે છે હિતેશભાઈ અને 40-50 ની વચ્ચે પ્રેમજીભાઈ પણ હશે જે રેગ્યુલર અત્યારે ક્રિકેટ તો બેટા હવે આ બાજુ ધ્યાન આપો કે કેપ્ટન અને વાઇસ કેપ્ટન નું નામ જાહેર થાય છે. જે બે પ્લેયર છે તો કેપ્ટનમાં છે તો કેપ્ટન છે વન સોની. એમને કેપ્ટન જાહેર કરવામાં આવે છે. એમને ટોપી આપીને સન્માનિત કરશે પ્રેમજીભાઈ અને હિતેશભાઈ કેપ્ટન ને. ટી શર્ટ પહેરીને આવે ઉપર પહેરી લેશે તો ચાલશે. વન સોની ને ટોપી આપશે પ્રેમજીભાઈ અને હિતેશભાઈ. આજે બહુ જૂના અને જાણીતા ક્રિકેટર બને આજે પણ રમે એટલે બહુ મોટી વાત કહેવાય. તો બંનેનો ફોટો લેવામાં આવે. ચેમ્પિયન્સ કી સ્કૂલના કેપ્ટન વંશભાઈ સોની. ये एक बड़ा लक्ष्य है वन सोनी ने. काफी टीम का कप्तान होना बहुत बड़ी बात होती है. गोविंद भाटी ब्लैक 11 के कप्तान इधर हाजिर है. तो હવે વાઇસ કેપ્ટન માં વેદભાઈ જે હળવદમાં પણ સાહેબ ક્રિકેટ એકેડમી રમી ચુક્યા છે અને બહુ સારું રમે છે. એમને દેવાભાઈ અને અશોકભાઈ અને સાથે મોહનભાઈ ત્રણે કેપ આપશે અને સાથે ગૌતમભાઈ પણ આવી જાય. ફોટો લેવામાં આવે બંનેનો. તો હવે આગળનું તમને 2-3 શબ્દ કહીને દેવાભાઈ સબૂત છે કે એ પણ આજ વર્ષોથી ક્રિકેટ રમે છે. કેવી પરિસ્થિતિમાં એ લોકો ક્રિકેટ રમ્યા છે ને આજે તમને કેવું બધું મળે છે તેના વિશે 2 શબ્દ દેવભાઈ ઠાકોર કહે છે, પ્રમુખ કોળી સમાજ. રમે છે અને ખરેખર બહુ સરસ ક્રિકેટ રમે છે. એમને બાદશાહ ખૂબ સરસ કોચિંગ આપે છે અને ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના અને બહુ સારું રમો, ગામનું નામ રોશન કરો. ધન્યવાદ. હવે અશોકસિંહ 2 શબ્દ કહેશે છોકરાઓ વિશે. સૌ પ્રથમ તો આ ચેમ્પિયન સ્કૂલ છે એને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કે જેના નાના બાળકો માટે એક સ્પોર્ટ્સ એક્ટિવિટીને જે પ્રોત્સાહન આપી રહ્યા છે અને ત્યારબાદ અહીંયા જે ક્રિકેટને વર્ષોથી જે રમી રહ્યા છે અને આજે પ્રોત્સાહન આપવા માટે જે ઉપસ્થિત રહ્યા છે એ તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને બાળકો તમે ખૂબ જ આગળ વધો અને માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કરો અને તમારા જે ખાસ કોચ છે બાદશાહ રહીમભાઈ બાદશાહ એમનું પણ નામ રોશન કરો એવી શુભેચ્છાઓ.
આપનો કિંમતી ટાઈમ કાઢીને અહીં ઉપસ્થિત રહ્યા. તો અર્જુનસિંહ, લ્યો તમારી બે શબ્દ છોકરાઓને સંભળાવો. વાવ રહીમ બાદશાહ, ખૂબ સરસ. ઓ માય ગોડનેસ જીતુ દાદા, સો વિકેટ, સો બ્યુટીફુલ, જસ્ટ લવ ઇટ. અને અમારા ગામના ખૂબ નામચીન કોમેન્ટર એવા જીતુભાઈ દવેનું સ્વાગત કરશે અમારા તો જીતુભાઈ દવેનું સ્વાગત કરશે રમેશભાઈ દવે ફૂલહારથી. તમામ ક્રિકેટરનો દિલથી આભાર માનું છું કે તમારો કિંમતી ટાઈમ કાઢીને અહીં આવ્યા અને છોકરાઓને મોટિવેશન કર્યા. કેમ કે આમાંથી બહુ એવા સિનિયર ક્રિકેટરો છે જે ખૂબ પ્રસિદ્ધિ હાસિલ કરી છે અને ખૂબ કચ્છ તથા ગુજરાતમાં મોટું નામ કમાયું છે. એવા તમામ ક્રિકેટરો હાજર છે અને હજી પણ રમી રહ્યા છે. કેમ કે એની તંદુરસ્તી જ કહી દેશે કે સ્પોર્ટ તો શું વસ્તુ છે. કેમ કે સ્પોર્ટનો એક જ સૂત્ર છે કે જ્યાં સુધી તમે ફિટ ત્યાં સુધી હિટ. તો ભાઈ અમારા બે પ્લેયર કેપ્ટન બન્યા છે, વન સોની અને વેદ દવે. તો હમણાં પેલી હિતેશ એપી સારી નામચીન એકેડમી સામે પહેલી આની ટુર્નામેન્ટ છે અને પહેલી 30 ઓવરની મેચ છે. 17 જણાની સ્કોર છે, રમવા જવાની છે. તો કેપ્ટન અને વાઇસ કેપ્ટનને બે શબ્દ કહી સમજાવશે અને કેપ્ટન વાઇસ કેપ્ટન અહીં આવી જાઓ. पहला तो कांग्रेचुलेशन वन सोनी में वेद दवे टीम ने खूब आगे लई जाओ. सारी क्रिकेट रमो, सामीचारी गामનું નામ રોશન કરો અને તમારી ક્રિકેટ એકેડમીનું નામ પણ રોશન કરો. એકજૂટ ટીમ બનાવો અને સારી બધા મહેનત કરીને આગળ વધો એવી શુભકામના. બે શબ્દ કેપ્ટન પણ બોલશે. हेलो वंशभाई सोनी, काक બે શબ્દ કહો તો હવે એમની જગ્યાએ વેદભાઈ દવે. તો તમે કઈ રીતે ટીમ બનાવી છે કે તમે શું પ્લાન કર્યું છે એના વિશે બે શબ્દ કહેશે વેદ દવે, વાઇસ કેપ્ટન. અમે એવી ટ્રાય કરશું કે જે એમને હરાવી હતી કેવી રીતે બોલિંગ લાઇનઅપ, બેટિંગ લાઇનઅપ જોઈ વિચારીને અમે બોલિંગ નખાવશું, બેટિંગ કરાવશું, જોઈશું, પ્લાનિંગ ટ્રાય કરશું જીતાડવાની. બહુ સારું આયોજન કર્યું છે ચેમ્પિયન્સ સ્કૂલ દ્વારા બાદશાહ એકેડમી. જેમની ટીમ આજે બહુ સરસ મહેનત સાથે ગાંધીધામનો ટૂર કરશે અને એમને બધાને બેસ્ટ ઓફ લક. આ સાથે જ કાર્યક્રમમાં સમાપ્ત કરવામાં આવ્યો છે અને પોતપોતાના ઘરે જઈ શકો છો. જે પણ મહેમાન આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર.